બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના એટલે કે મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમિકોના હક્કો અને વિવિધ પ્રશ્નોને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે. શ્રમિકોની માંગણીઓનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. વડગામ તાલુકાના મનરેગા વીબી જીરામજી શ્રમિકોના પ્રશ્નોને લઈને તારીખ 14 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વડગામ તાલુકા વિકાસ અધિકારી મારફતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં શ્રમિકોને કાયદાકીય હક્કો અને રોજગારની યોગ્ય સુવિધાઓ મળે તે માટે કુલ 12 જેટલી મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે. રજૂઆતકર્તાઓની મુખ્ય માંગણી છે કે મનરેગા હેઠળ દરેક ગ્રામીણ પરિવારને વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 125 દિવસનું બાંયધરીયુક્ત કામ ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને શ્રમિકોના દૈનિક વેતનમાં વધારો કરવામાં આવે અને સમયાંતરે તેની સમીક્ષા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મસ્ટર રોલ બંધ થયા બાદ નિર્ધારિત સમયમર્યાદામાં શ્રમિકોના બેંક અથવા પોસ્ટ ખાતામાં વેતન જમા થાય અને વેતનમાં વિલંબ થાય તો કાયદા મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ છે. અને અમે અહીંયા અમારી માગણીઓ પૂરી નથી થતી એ માટે માગણીઓ પૂરી કરવા માટે આવેલ છીએ. અમારે વર્ષના 125ની ગેરંટી આપી છે યોજનાએ, પણ અમારે આ યોજના જોઈતી નથી અને મારે જે મહાત્મા ગાંધી નરેગા યોજના ગેરંટી યોજના જે ચાલતી હતી એ અમારે પાછી જોઈએ છે ને અમારે આ વીબી જીરામજી યોજના અમને મંજૂર નથી અને 125 દિવસના બદલે અમને 150થી પૂર્ણ 200 દિવસનું વર્ષમાં મહેનતાણું મળે દિવસો મળે એવું સરકારશ્રીને અમે અરજ કરીએ છીએ. અને અમારી 7મા મહિનાની 1લી તારીખથી આ યોજનામાં મસ્ટર નીકળ્યું, અમને આખું મસ્ટર પૂરું કરવા દીધું નથી અને તારીખ 11 શનિવારના દિવસે અમારું કામ બંધ કરાવીને દિવસ અમારા 3 બાકી હતા તો અમને કામ કરવા દીધું નથી અને પાછું અમને રોજગારી જેને કામ કર્યું હતું એના પૈસા પણ અમને મળ્યા નથી. તો અમારે અમારા પૈસા પછી આગળના ગયા વર્ષના પણ અમારે રોજગારીના પૈસા બાકી છે, મહેનતાણું પણ અમને મળી તાત્કાલિક આજે માસ્ટર પૂરું થાય તો 15 દિવસે મારા પૈસા પૂરા મળી જવા જોઈએ એ અમારી સરકારશ્રીની માગણી છે. અને આ મનરેગા યોજના કાયદો અમારે પાછો લાવવો છે. બસ એ જ અમારી સરકારશ્રી પાસે માગણી અને અમારે મેટો અને મજૂરોની બધી વિનંતી. મજૂર વર્ગ જે આપણા દેશમાં કરોડોની સંખ્યામાં છે એને ખેત મજૂરીમાં પણ કામ ના મળતું હોય એવા છેલ્લામાં છેલ્લા ગરીબ માણસો વર્ષના 100 દિવસ ટૂંકા થાય એવા આશયથી સોનિયા ગાંધી યુપીએ કોંગ્રેસની સરકાર દ્વારા મનરેગાનો કાયદો એક્ટ બનાવવામાં આવ્યો. નરેન્દ્રભાઈએ એકવાર પ્રધાનમંત્રી બન્યા બાદ આ મનરેગા યોજનાની મશ્કરી કરી પોતાનો ઈરાદો જાહેર કરેલો કે એમને ગરીબોની યોજના ચલાવવામાં રસ નથી અને આખરે મનરેગા એક્ટને કાયદાની યોજનામાં ફેરવી પોતાનો ઈરાદો પાર પાડી ગુજરાત અને ભારતના કરોડો ગરીબોનો કાંટો વાળ્યો છે. આજે મારા વિધાનસભા વડગામના લગભગ 800,000 મનરેગાના શ્રમિકો એક સુરે એક એવા ભેગા થયા છે કે ગુજરાતની વિધાનસભાનો બજેટ 4 લાખ કરોડ છેલ્લા 4 મહિનાથી અમને નિયમિત અમારી કાળી મજૂરીનો પગાર ચૂકવવાનો કેમ નથી. બીજી માગણી કે મનરેગાના મેટ જોડે નિયમનું કુંડાળું તોડી મજૂરી કરાવવામાં આવે છે એના પૈસા ચૂકવાતા નથી. વર્ષમાં જ્યારે પણ શ્રમિકો કામ માગે કામ આપવું એવી જોગવાઈને મનરેગામાંથી જીરામજી કર્યું અને એ જોગવાઈને પૂરી કરી નાખી અને જીરામજી નથી કર્યું બોલો પરિણામ કરી નાખ્યું છે. કાયદા એની વિરુદ્ધમાં હજારો લોકો એકત્રિત થયા છે અને માગણી કરીએ છીએ કે અમને હાજરી સુધી 500 રૂપિયા જોઈએ, 125 વર્ષના 500 દિવસ કામ મળવું જોઈએ. અને યોજનામાંથી ફરી એકવાર કોંગ્રેસે કર્યું એ પ્રમાણે એક્ટમાં
કાયદામાં ફેરવવામાં આવે. માગણી 150 દિવસની છે, 125 દિવસનું નામ છે, પણ ગુજરાતમાં 52-54 દિવસથી વધારે કામ કરતું નથી. કામ કર્યું હોય એની મજૂરીના પૈસા 3 થી 4 મહિનાથી બાકી છે. એની સામેનો વિરોધ, એની સામેનો આક્રોશ છે. એક તો પેટ્રોલ 100નો આંકડો પાર કર્યો, રાશન કરિયાણું મોંઘું થયું, બાળકોનું ભણતર, હોસ્પિટલના બિલ, જવા આવવાના ભાડા મોંઘા થયા, ગેસનો બાટલો 400માંથી 1000 થયો, સ્માર્ટ મીટરનો ટાઈમ ખોલાયો અને એમાંય છેલ્લા 1 મહિનાથી મનરેગાનું કામ બંધ, 4 મહિનાની મજૂરી ચૂકવવી નહીં, એક્ટની બનાવી દીધી યોજના, યોજનાનું કરી નાખ્યું પરિણામ. એનો વિરોધ છે. આગામી સમયમાં જો આ તમારી માંગો છે સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં આ પ્રમાણેના કાર્યક્રમ આપી સમગ્ર ગુજરાતના 250 તાલુકાના મનરેગાના શ્રમિકોને જગાડી સરકારની સામે મોરચો માંડીશું કે લાખ વાતની એક વાત, 150 દિવસ કામ જોઈએ અને રોજની હાજરી જોઈએ 3.5 વર્ષો.